દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 મે 2026, પાસ્કાના 5મા અઠવાડિયાનો બુધવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 15 કલમ 1-6. હવે યહૂદિયાથી કેટલાક માણસો આવીને ધર્મબંધુઓને એવું સમજાવવા લાગ્યા કે તમે જ્યાં સુધી મોશેના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. આથી તેમની તથા પાઉલ અને બારનાબાસની વચ્ચે ઉગ્ર વિરોધ અને વાદ વિવાદ થયો. આખરે પાઉલ અને બારનાબાસને તેમજ બીજા કેટલાક જણને આ પ્રશ્ન વિશે પ્રેષિતો અને વડીલોને મળવા યરૂશાલેમ મોકલવા એમ નક્કી થયું. ધર્મસંઘે તેમને વડાવ્યા પછી બિન યહૂદીઓના ઈશ્વર તરફ વળ્યાના સમાચાર આપતા આપતા તેઓ ફિનિકિયા અને શમરૂન થઈને આગળ ગયા. આ સમાચારથી સૌ ધર્મબંધુઓને ખૂબ આનંદ થયો. તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે ત્યાંના ધર્મસંઘે પ્રેષિતોએ અને વડીલોએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઈશ્વરે પોતાની સહાયમાં રહીને જે સિદ્ધ કરાવ્યું હતું તે કહી સંભળાવ્યું. પણ ઈસુના અનુયાયી બનેલા ફરોશી સંપ્રદાયના કેટલાક માણસોએ આગળ આવીને જણાવ્યું કે તે લોકોએ સુન્નત કરાવવી જોઈએ અને તેમને મોશેની નિયમ સંહિતા પાળવાનું જણાવવું જોઈએ. ત્યારે પ્રેષિતો અને વડીલો એ વાતનો વિચાર કરવા ભેગા થયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 15 કલમ 1-8. હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારો પિતા માળી છે. ફળ ન આપનારી મારી એકે એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એકે એક ડાળીને તે છાંટે છે, જેથી તેને વધારે ફળ આવે. મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે. તમે મારામાં વસો અને હું તમારામાં. કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી. હું વેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી. મારામાં જે વસતો નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો. લોકો એવી ડાળીઓને ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે. તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માંગશો તોય તે તમને મળી રહેશે. તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પુરવાર થાઓ. એમાં મારા પિતાનો મહિમા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.